દરેક લોકોની ડિજિટલ તાલી ફાયર સાથે, એક્સાઇટમેન્ટ સાથે, જોશ અને જુનૂન સાથે જ્યાં પણ બેઠા છીએ ત્યાંથી એક્સાઇટમેન્ટ સાથે આપણે તમારી જોરદાર તાલી સાથે અને એક્સાઇટમેન્ટ સાથે આપણે વેલકમ કરશું. તો આપણા ગ્રેટ લીડર, ડાયનેમિક પર્સનાલિટી, આઈટીસી લીડર, સીલિંગ અચીવર, સૌરાષ્ટ્ર કિંગ મિસ્ટર ગૌરાંગ પટેલ સર, જોરદાર તાલી સાથે પ્લીઝ વેલકમ ઓન સ્ક્રીન સર, પ્લીઝ વેલકમ. મિત્રોનું વેલકમ કરું છું. વેલકમ ઓલ ઓફ યુ, ઓલ ડિસ્ટ્રીબ્યુટર ટુ એનટીસી. તો હવે જે લોન્ચિંગ થાય છે મિતાસાબેન, હવે જે લોન્ચિંગ થાય છે રોહિતભાઈ, હવે જે લોન્ચિંગ થાય છે દોસ્તો, એ તમારું 2026 શાનદાર જાય એટલા માટે. તો મિત્રો ધ્યાન આપજો, આની અંદર શું કરવાનું છે, આપણો શું ટાર્ગેટ છે, આપણે કઈ રીતે આ પ્રોગ્રામના હીરો બનીશું. અરવિંદભાઈ અગર હીરો નહીં બન્યા ને તો તમે દેખાવાના જ નથી ત્યાં, તમને કોઈ ભાવે નહીં પૂછે. હેલો, તો અહીંયા તમારી ઇમેજ બનાવવાનો ચાન્સ છે, તમારું નામ બનાવવાનો ચાન્સ છે. તો શું લોન્ચિંગ કર્યું છે હાર્મોની ગ્રુપે દોસ્તો? હાર્મોની ગ્રુપે લોન્ચિંગ કર્યું છે, પહેલી વખત એક સ્પેશિयल क्लब सिस्टम लॉन्च करी है. सुनील भाई आपको क्लब मेंबर बनने का मौका मिल रहा है, हार्मोनी ग्रुप का क्लब मेंबर. हार्मोनी ग्रुप पहली बार 2 क्लब लॉन्च कर रही है प्रवीण भाई, रॉयल क्लब और क्राउन क्लब. अभी ध्यान से सुनिएगा सर, आने वाली 20 मिनट जो मैं बात करने वाला हूं बहुत ही इंपॉर्टेंट बात करने वाला हूं. हार्मोनी ग्रुप ने कल्पनाबेन 2 क्लब लॉन्च किया है, रॉयल क्लब, क्राउन क्लब. अब ये क्लब क्यों रखा, ये रॉयल क्यों नाम रखा मालूम है, ये क्राउन क्यों नाम रखा मालूम है? बहुत लोगों को मालूम नहीं रहेगा कि रॉयल क्या है, क्राउन क्या है. दोस्तों ये हमारी कंपनी का लास्ट लेवल है, रॉयल और क्राउन. जो क्राउन डायमंड बनता है ना उसका दिन का 2 लाख इनकम होता है. महीने का नहीं बोल रहा हूं, दिन का बोल रहा हूं. દિવસના 2 લાખ રૂપિયા ક્રાઉન ડાયમંડ બનો ને એટલે, રોયલ ડાયમંડ બનો ને એટલે દિવસના લાખ રૂપિયા. હવે તમારા વિચાર મોટા થાય ને એટલા માટે ક્રાઉન ડાયમંડ નું તમારા મગજમાં સેટ થાય, રોયલ ડાયમંડ નું સેટ થાય કલ્પનાબેન, એટલે અમે વિચાર્યું કે રોયલ ક્લબ અને ક્રાઉન ક્લબ. અચ્છા, રોયલ ક્લબ અને ક્રાઉન ક્લબ માં આવવાથી કલ્પનાબેન રોજના 2 લાખ નહીં આવે, પાછું એવું ના વિચારતા. ઘણા બધા પાછા એવું મન ના કહેતા કે સાહેબ તમે ક્લબ નું કીધું તો હવે રોજના 2 લાખ લાવો એમ. રોજના 2 લાખ ક્લબમાં આવવાથી નહીં થાય, પણ ક્લબમાં આવવાથી તમારી વિચારસરણી 2 લાખની બનશે. હેલો, અને માણસ પહેલા વિચાર તો થાય ને એટલે બધું થાય. અન્નપૂર્ણાબેન, જ્યાં સુધી માણસ વિચારે ને ત્યાં સુધી એનું દિમાગ કામ જ ના કરે, દિમાગ કામ ના કરે ત્યાં સુધી માણસ કઈ બદલાવ લાવી જ ના શકે. તો અરવિંદભાઈ તમને આમ છે ને આમ કોન્ફિડન્સ આવે ને, હું રોયલ ક્લબ મેમ્બર, હું ક્રાઉન ક્લબ મેમ્બર, હું રોયલ ક્લબ મેમ્બર, હું ક્રાઉન ક્લબ મેમ્બર, એટલે છે ને સબકોન્શિયસ માઇન્ડ જે છે ને આપણું સબકોન્શિયસ માઇન્ડ એ બોલતું થાય કે હા આજે રોયલ ક્લબ મેમ્બર બન્યો ને તો કાલે રોયલ ડાયમંડ પણ બનીશ, આજે ક્રાઉન ક્લબ મેમ્બર બન્યો ને તો કાલે ક્રાઉન ડાયમંડ પણ બનીશ. હું એવું કહું છું ક્રાઉન ડાયમંડ નહીં બન્યા એટલીસ્ટ આઈટીસી તો બની જશો ને. આઈટીસી બની ગયા તો બી મહિને 3 लाख 4 लाख रुपया આવશે મારા ભાઈ. तो आज आपको दिमाग में डालना है सोरठिया भाई, क्या बनना है, रॉयल क्लब मेंबर, क्राउन क्लब मेंबर. अगर जिन जिन लोगों ने रॉयल क्लब मेंबर, क्राउन क्लब मेंबर का सोच लिया सोनल मैडम, उसने ठान लिया, जिसने कर लिया, मैं बोलता हूं 2026 उसका शानदार. અને સૌથી મોટી વાત કરું હિતેશભાઈ, સૌથી મોટી વાત કાનમાં કહું છું સાંભળી લેજો. અગર રોયલ ક્લબ મેમ્બર અને ક્રાઉન મેમ્બર નહીં બન્યા ને તો તમે 2026 માં માય લાઈફસ્ટાઈલમાં શહીદ થઈ જશો. ફરીથી રિપીટ કરું છું, અગર જો ક્રાઉન અને રોયલ મેમ્બર નહીં બન્યા તો સુરેશભાઈ શું થઈ જશો, શહીદ થઈ જશો. જેમ ફોટો ઘરમાં લાગેલો હોય ને એમ માય લાઈફસ્ટાઈલમાં ફોટો લાગી જશે. આ ફોટો ના લગાડવો હોય રોહિતભાઈ તો ઠાની લો, માય લાઈફ તમને એક રસ્તો આપ્યો છે જિંદગી બનાવવાનો. તો ગમે તેમ કરીને અસ્મિતાબેન આપણું નામ રોયલ ક્રાઉન માં જવું જોઈએ. ચલો, રોયલ અને ક્રાઉન નો ટાર્ગેટ શું છે અને રોયલ અને ક્રાઉન કેમ છે? તમારી લગાતાર ઇન્કમ બનાવવા માટે, તમારો લગાતાર ધંધો લાવવા માટે, તમારી લગાતાર ટીમ બનાવવા માટે, તમારી લગાતાર રેન્ક બદલવા માટે. મિત્રો આને અંડર એસ્ટિમેટ ના કરતા, મેહુલભાઈ આને નાનું નહીં સમજતા.
180 વર્ષનો અનુભવ છે નેટવર્ક માર્કેટિંગનો, 180 વર્ષનો અનુભવનો નિચોડામાં નાખ્યો છે. ચમત્કાર થવાનો છે લોકોને લાઈફની અંદર. અચ્છા, અચીવ કેમ કરવું મેહુલભાઈ? અચીવમેન્ટ કેમ કરવું? તો 10,000 લોકોની વચ્ચે સન્માન મળવાનું છે. આ બહુ મોટું અચીવમેન્ટ છે. એકવાર આવડું સન્માન લઈને આવશો ને પછી તમારો ધંધો મેહુલભાઈ બ્રેક નહીં થાય. તમે લોકોને બતાવી શકશો. અચીવમેન્ટ એકવાર છે પણ બતાવવાનું લાઈફ ટાઈમ માટે છે. આખા હાર્મોની ગ્રુપના ઓલ લીડર તમને તમારું જોશે અસ્મિતાબેન. આખું મેનેજમેન્ટ તમને જોશે. તમારી ડાઉનલાઈન બેઠી હશે. હવે મારી વાતને સમજો. તમે આજે ક્લબના ચક્કરમાં મહેનત કરવાનું ચાલુ કર્યું અને ક્લબના ચક્કરની અંદર સમજી લો લલિતભાઈ એક ડિસ્ટ્રીબ્યુટર ક્રાઉન ક્લબ અચીવર બન્યો 6 મહિના પછી. તો 6 મહિનામાં એક ક્રાઉન ક્લબના ચક્કરમાં એના નીચે કમસે કમ 25-30 લોકોની ટીમ હશે. 25-30 લોકોની ટીમ હોય ધીરુભાઈ, અને ટીમને લઈને તમે હાર્મોની હંગામા 8 માં જવાના, કારણ કે પ્રોગ્રામ તો જૂન જુલાઈમાં છે. તો અડધા વર્ષ દરમિયાન જેવડી ટીમ બનશે 25 લોકોની, 50 લોકોની, 100 લોકોની, ધીરુભાઈ તમે પ્રોગ્રામની અંદર લઈ ગયા 25-50 લોકોને પ્રકાશભાઈ, અને ત્યાં તમારું ક્રાઉનમાં રોયલમાં સન્માન થયું અને પ્રકાશભાઈની ડાઉનના 50 લોકો ત્યાં બેઠા છે, રમેશભાઈના 50 લોકો ત્યાં બેઠા છે, રવજીભાઈના 50 લોકો ત્યાં બેઠા છે, મેસુભાઈના 50 લોકો ત્યાં બેઠા છે. સાહેબ એ લોકોને જે આગ લાગશે ને એ આગ તમને બાકીના 6 મહિનાની અંદર બહુ મોટો જમ્પ લગાવીને આપશે. એટલા માટે આપણે રોયલ અને ક્રાઉન બનવું જરૂરી છે. એક તમને કોન્ફિડન્સ મળશે, તમને વિશ્વાસ મળશે, તમને વિઝન મળશે, તમારો પરમેનન્ટ બિઝનેસ નીકળશે અને તમારી લીડરશિપ ક્વોલિટી ડેવલપ થશે. હેલો, તો રોયલ અને ક્રાઉન ક્લબ અચીવર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? કેટલા મિત્રો ચેટ બોક્સ ની અંદર યસ લખી દો, ઝડપથી યસ લખી દો. સર આવનારી 15 મિનિટ છે આપણી જોડે, 15 મિનિટ જગ્યા બનાવી રાખજો. લાસ્ટમાં બોમ્બ બ્લાસ્ટ થવા જઈ રહ્યો છે. હવે આગળ ન્યૂ ધમાકા લોન્ચ કરવા જઈ રહ્યા છે. તમે આ ક્લબની અંદર અચીવર બનો એટલા માટે. વેરી ગુડ. હું જોવા માંગુ છું પેલા કેટલા મિત્રો કમિટમેન્ટ આપે છે રોયલ બનવા માટે અને ક્રાઉન બનવા માટે. વેરી ગુડ. વેરી ગુડ. ઓકે, 286 મિત્રો છે. 14 મિત્રો કોઈ કારણસર નીકળી ગયા છે, પણ 285 મિત્રોને કહીશ કે જગ્યા બનાવી રાખજો. અને કદાચ કોઈ મિત્રો યુટ્યુબ માંથી ઝૂમમાં આવવા માંગતા હોય તો હવે ઝૂમમાં આવી શકે છે રાહુલભાઈ. તો કલ્પેશભાઈ ધ્યાન આપજો. હવે મેન પિક્ચર ઉપર જઈએ છીએ આપણે. શું ટાર્ગેટ છે? તો કંપની અને હાર્મોની ગ્રુપ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આવનારા 7 મહિનાની ઓફર રહેશે મંજુબેન. આ રોયલ ક્લબ અને ક્રાઉન ક્લબ આવનારા 7 મહિના સુધી ચાલશે. અને જે કંપનીના મહિના પ્રમાણે ચાલશે, આપણા કેલેન્ડર પ્રમાણે નહીં ચાલે ઘનશ્યામભાઈ. કંપનીનો મહિનો 163, મહિનો 164, મહિનો 165, મહિનો 166, 67, 68 ને 69. આ 63મો મહિનો ચાલે છે. ये क्लब का ऑफर कब तक चलेगा? अगले 7 महीने तक चलेगा. महीना 163 से लेके महीना 169 तक. અચ્છા, આનું નવું કેલેન્ડર 2026 નું તમને આવશે કંપનીમાંથી. તમારે લઈ લેવાનું, તમારા ઘરની અંદર લગાવી દેવાનું સંજયભાઈ, એટલે ખબર પડે મહિનો ક્યારે ચાલુ થાય, મહિનો ક્યારે પૂરો થાય. तो गीता बहन, अभी हमारा ये जो महीना है वो महीना 163 कब से चालू हुआ? तो 13/12 से स्टार्ट हुआ है और खत्म कब हो रहा है? 9 जनवरी को खत्म हो रहा है. भाई 13/12 થી ચાલુ થયું છે અને 9/1 આપણો મહિનો પૂરો થાય છે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. 13/12 પછી તમે જે બી કામ કર્યું છે ગણતરીમાં લેવામાં આવશે. નિલેશભાઈ, 13/12 થી લઈને 9/1 દરમિયાન જે બી મિત્રો કામ કરે છે કેવુરભાઈ, એનો મહિનો 163 કાઉન્ટિંગમાં થશે. અચ્છા, હવે ટાર્ગેટ શું કરવાનો છે આપણે? તો પહેલા હું વાત કરીશ રોયલ ક્લબની, નાના ક્લબની, પછી વાત કરીશ મોટા ક્લબની. તો પહેલો રોયલ ક્લબ માટે નિલેશભાઈ 7 મહિના છે, મેં કીધું એ પ્રમાણે. એ 7 મહિનામાંથી કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર થી લઈને આરટીસી લીડર 5 મહિના તમારે તમારો ટાર્ગેટ પૂરો કરવાનો છે. આટલા સુધી ક્લિયર? તો થમ્સઅપ બતાવો, આંગળીથી થમ્સઅપ બતાવો સર. ટોટલ 7 મહિનામાંથી કેટલા મહિના ટાર્ગેટ પૂરો કરવાનો છે? 5 મહિના. 2 મહિના તમારી વિકેટ પડી ગઈ, વચ્ચે ધંધો ના થયો, કોઈ 2 મહિના ચૂકી ગયા તો ચાલે. રીમા મેડમ, 7માંથી 5 મહિના જે બી કોઈ વ્યક્તિ કામ કરે, રાજેન્દ્રભાઈ, ટાર્ગેટ અચીવ કરે, એને રોયલ ક્લબ મેમ્બરશિપ મળશે.
અચ્છા, તો શું ટાર્ગેટ છે? તો ડિસ્ટ્રીબ્યુટરને ટાર્ગેટ બનાવવાનો છે આખા મહિના દરમિયાન, અઠવાડિયાનો નહીં. હમણાં આપણો જે એવોર્ડ સેલિબ્રેશન પ્રોગ્રામ થયો એમાં અઠવાડિયે ચેક હતો, તો એ 700 લોકોએ અઠવાડિયે ચેક બનાવ્યા હતા. આ વખતે કંપનીએ ગ્રુપે ડિસાઈડ કર્યું મહિનાનો ચેક બનાવવાનો, મતલબ 4 અઠવાડિયાનો સરવાળો. જિજ્ઞેશભાઈ, પહેલા અઠવાડિયે 500 બન્યો, બીજા અઠવાડિયું ખાલી ગયું, ત્રીજા અઠવાડિયે 400 નો બન્યો, ચોથા અઠવાડિયે 2000 નો બન્યો. આ 4 અઠવાડિયાનો સરવાળો લેવામાં આવશે વિધિ મેડમ. તો કઈ રીતે એક ડિસ્ટ્રીબ્યુટરને મહિનાનો 5000 નો ચેક બનાવવાનો છે? સંજયભાઈ, કેટલાનો? જેટલા ડિસ્ટ્રીબ્યુટર મને સાંભળી રહ્યા છે, ડિસ્ટ્રીબ્યુટર ઈગલ, સ્ટાર ઈગલ, સુપરસ્ટાર ઈગલ, ટાઈગર, એને આખા મહિનાનો 5000 નો ચેક. કટકે કટકે બને તોય ચાલે, એક સાથે એક અઠવાડિયામાં બને તોય ચાલે, પણ મહિના દરમિયાન બનવો જોઈએ. દેવરાજભાઈ, ટીસી જેટલા છે એને 7500 નો ચેક, એટીસી છે એને 10000 નો ચેક, ડીટીસી છે એને 12500 નો ચેક, જેટીસી છે એને 15000 નો ચેક. હેલો, કેટલા મિત્રો આ ટાર્ગેટ અચીવ કરવા માટે તૈયાર છે ભાઈ? લલિતભાઈ, ખાલી 5000 ડિસ્ટ્રીબ્યુટરને, ટીસી ને ખાલી 7500, અસ્મિતાબેન એટીસી ને ખાલી 10000. પણ ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર વિચારી રહ્યા છે કે આમાં કંઈક ડિસ્કાઉન્ટ મળી જાય તો સારું 2026 નું. તો આપણે 2026 નું ડિસ્કાઉન્ટ આપી છે સુરેશભાઈ. આનો ફોટો પાડ્યો હોય તો ડિલીટ કરી દેજો, કોઈ લખ્યું હોય તો લખતા નહીં. આ ટાર્ગેટ નથી, તમને બધાને ક્લબમાં લઈ જવા છે. એટલા માટે દોસ્તો, તમારા માટે સરપ્રાઈઝ કો તો સરપ્રાઈઝ, બેસ્ટ કો તો બેસ્ટ, શાનદાર કો તો શાનદાર, જબરજસ્ત તમારા માટે લોન્ચિંગ છે, જબરજસ્ત તમારા માટે બેનિફિટ છે. એક ડિસ્ટ્રીબ્યુટરને 5000 નો ચેક નથી બનાવવાનો, એક ડિસ્ટ્રીબ્યુટરને ખાલી ને ખાલી સુરેશભાઈ 2000 નો ચેક બનાવવાનો છે. પ્રવીણભાઈ, હવે તો તાલી પાડી શકો ભાઈ. મહિનાનો 2000 નો ચેક ભાઈ. આખા મહિનામાં જે ડિસ્ટ્રીબ્યુટર, અસ્મિતાબેન, 2000 નો ચેક, આપણે અઠવાડિયાનો બનાવતા હતા હમણાં, હવે આખા મહિનાનો 2000 નો ચેક. જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે, ઈગલ છે, સ્ટાર ઈગલ છે, ટાઈગર છે, આ બધાને આખા મહિનાનો 2000. 7 મહિનામાંથી કેટલા મહિના 2000 નો ચેક બનાવવાનો? 5 મહિના. હવે મેહુલભાઈ, મને એવું કહો, 2000 નો ચેક ના બને તો શું કરવું પડે? જો મારી જોડે પાણી એ છે, ઢાંકણી એ છે. અગર મહિનામાં જો 2000 નો ચેક ના બને સર, તો આપણે કરોડપતિ ક્યારે બનશું? આપણે આઈટીસી ક્યારે બનશું? આપણે આપણા પરિવારના સપના ક્યારે પૂરા કરશું ભાઈ? આપણે સારી જિંદગી જીવીશું ક્યારે ભાઈ? તો લોઅરમાં લોઅર ટાર્ગેટ છે આ તો ભાઈ, અઠવાડિયાનું કામ છે. તમને મહિનાનો ટાર્ગેટ આપ્યો. અચ્છા, ટીસી ને કેટલાનો ચેક બનાવવાનો છે? 2500 નો. એટીસી ને કેટલાનો ચેક બનાવવાનો છે? 3000 નો. ડીટીસી ને કેટલાનો ચેક બનાવવાનો? 3500 નો. જેટીસી ને કેટલાનો ચેક બનાવવાનો? ખાલી 5000 નો. ધીરુભાઈ, અગર ટીસી, એટીસી, ડીટીસી ને ચેક ના બન્યા ને તો આપણે દંડો લઈને મારવાના છીએ આ વખતે. દંડો બરાબરનો મગાવો છે ઓનલાઈન. હા ભાઈ, આ તો થવું જ જોઈએ ભાઈ ધ્રુવજીભાઈ, નહીં તો પછી ટીસી બનવાનો મતલબ શું ભાઈ? પ્રકાશભાઈ, જેટીસી લેવલે 5000 નો ચેક ના આવે તો જેટીસી બનવાનો મતલબ શું ભાઈ? એક ડીટીસી લેવલે 3500 નો ચેક ના આવે તો 3500 નો ચેક નો મતલબ શું ભાઈ સંજયભાઈ? અને ટીસી હવે પોતાના ચેક માટે દોડવાનું જ નથી. ટીસી, એટીસી, ડીટીસી, જેટીસી પોતાના માટે ચેક માટે દોડવાનું જ નથી. ટીસી, એટીસી, ડીટીસી, જેટીસી એ પોતાના ડાઉનલાઈનના ચેક માટે દોડવાનું છે. ડાઉનલાઈનના ચેક માટે દોડશો, ડિસ્ટ્રીબ્યુટરના ચેક માટે દોડશો, એટલે ટીસી, એટીસી, ડીટીસી નો ચેક તો એમને એમ જવાનો છે. ધીરુભાઈ, આપણે લેફ્ટ રાઈટ વાળાને ચેક અચીવર બનાવવાના છે, લેફ્ટ રાઈટ વાળાને ક્લબ અચીવર બનાવવાના છે. અચ્છા, એસટીસી ને 10000, આરટીસી ને 20000. હું મેન વજન અત્યારે ડિસ્ટ્રીબ્યુટર ઉપર આપું છું, કારણ કે ઉપરના લીડરોને ખબર છે. તો ડિસ્ટ્રીબ્યુટરને સમજી લો 2000 નો ચેક બનાવો છે. દેવસીભાઈ, તમારે 2000 નો ચેક બનાવો છે, તો પેલા એ તો ખબર હોવી જોઈએ કે મહિને કેટલું કામ કરવાનું. મહિને કેટલું કામ કરું તો મારો 2000 નો ચેક બને. તો તમારે મહિનાની અંદર ખાલી આટલું કામ કરવાનું છે મારા ભાઈ. મહિને 2000 નો ચેક લેવા માટે તમારે બે બાજુ 23000 નું કામ થવું જરૂરી છે. લેવલ પ્રમાણે દરેક લોકોનું મેં અહીંયા લખ્યું છે. ડિસ્ટ્રીબ્યુટર ને બે બાજુ 23,000, ટીસી ને બે બાજુ 28,000 રૂપિયામાં,
એટીસી ને રૂપિયામાં 34,000, ડીટીસી ને 39,000, જેટીસી ને 56,000. સ્ક્રીનશોટ લઈ લો રમેશભાઈ માલવિયા. ડિસ્ટ્રીબ્યુટર ને બે બાજુ 23,000 નું કામ થાય મહિનામાં દેવરાજભાઈ, એટલે તમારો 2,000 નો ચેક નીકળે. એટલે આપણે મોટું મોટું પકડી લો 25,000. जो भी डिस्ट्रीब्यूटर दोनों साइड 23,000 का काम करता है उसका 2,000 का चेक निकलता है. जो भी टीसी 28,000 का काम करता है उसका चेक निकलता है 2,500. जो भी एटीसी 34,000 का काम करता है उसका चेक निकलता है 3,000. जो भी डीटीसी दोनों साइड 39,000 काम करता है उसका चेक निकलता है 3,500. और जो भी जेटीसी 56,000 का काम करता है उसका चेक निकलता है 5,000. घनश्याम भाई क्लियर? અને આમાં સામાન લેવાનો 75 વાળો, 35 વાળો नहीं तो વધારે ધંધો કરવો પડે. अच्छा, अभी मैं और डीप में समझाता हूं डिस्ट्रीब्यूटर का, और डीप में समझाता हूं. ब्रांच 1 में 23,000 का काम, ब्रांच 2 में 23,000. घनश्याम भाई हो सकता है, नहीं हो सकता है? આરામથી થાય ભાઈ. 23,000 નું કામ લાવવા માટે શું કરવું પડે હું સમજાવું તમને. જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે સમજો. 23,000 નું કામ કરવું હોય એટલે કે 25,000 મહિનામાં એક જોઈનિંગ થઈ 3 આઈડી વાળી. લેફ્ટમાં એક જોઈનિંગ, राइट एक जोइनिंग 3 आईडी वाली. 30 वाला एक बंदे को आप महीने में लाते हो सर, आपका चेक 2,000 का निकल गया. प्रकाश भाई कोई बड़ी बात है 2 ज्वाइनिंग लाना? हेलो. अच्छा, 3 आईडी वाला नहीं ला सकते हो तो 10,000 वाला 2 आईडी तो ला सकते हो मेरे भाई. हेलो. 10,000 वाली बे आईडी लाओ. लेफ्ट में 2 आईडी, राइट में 2 आईडी ललित भाई, तो 1800 नो चेक बने અને બીજું નાનું મોટું રીપરચેસ 5-7,000 નું सेलिंग. तो हर डिस्ट्रीब्यूटर को दिमाग में ठानना है कि मेरा इतना धंधा आना चाहिए. अगर सुरेश भाई 2025-26 में बड़ा करना है, लेवल बदलना है, क्लब में जाना है, अचीवमेंट का सम्मान लेना है, तो दिमाग में ठान लो. कोई भी पूछेगा ना आपको नींद में भी तो बोलना है 23,000. सोनल मैडम कोई पण મળે ને બજારમાં તો બોલવાનું 23,000. કોઈ સગાવાળાના ઘરે જાવ તો કહેવાનું હિતેશભાઈ 23,000. હોટલમાં જમવા જાવ તો કહેવાનું 23,000. રિક્ષાવાળાને મળો તો રિક્ષાવાળાને કહેવાનું 23,000. જે માણસ તમારા સામે આવે ને એને બોલવાનું 23,000. જેને ફોન કરો ને એના ફોનમાં પહેલા બોલવાનું 23,000. એટલે ઘણા પૂછશે સંગીતાબેન આ 23,000 એટલે શું? એટલે કહેવાનું આવજે સોમવાર માર ભેગો. હેલો. તોય ટીમ બની જાય મારા ભાઈ. બંધબાજી રમવાની ભાઈ. આટલું જ બોલવાનું 23,000. વધારે નહીં બોલવાનું. ગુડ મોર્નિંગ નો મેસેજ નહીં નાખવાનો ભાઈ, બધા નાખવાનો 23,000. હા, ગુડ નાઇટ માં નાખો 23,000. રોજ કોક ને કહેશો ને 5મા દિવસે 6ઠા દિવસે કોક તો તમને પૂછશે 23,000 છે શું? અને અન્નપૂર્ણાબેન કોઈ ના મળે તો બસ સ્ટેન્ડે ઉભા રહો, બોલો 23,000. રેલવે સ્ટેશન માં બોલો 23,000. સ્મશાનમાં જઈને બોલો 23,000. લગ્નમાં જઈને બોલો 23,000. ભાઈ તમારી ટીમ કેમ ના બને મહિનામાં 2 લોકોની? મન કહો. सुनील भाई दिमाग में ठान लेना है, करना है तो करना है. चेक बनाना है तो बनाना है. कुछ भी हो जाए, भूकंप आ जाए, धरतीकंप आ जाए, कई पण थाय भाई, बराबर चेक बनवो જોઈએ. हेलो. अच्छा, घना बधा डिस्ट्रीब्यूटर ने एक बाजू बिजनेस पड़े हशे, इधर लिखा हुआ है एक बाजू बिजनेस पड़े हुए तो एक ज बाजू 23,000 નું કામ કરવાનું રહે. અહીંયા એવું જરૂરી નથી કે બે બાજુ ધંધો લાવવો પડે. કોઈને એક લાઈન જમા પડી છે તો બીજી બાજુ જ કામ કરવાનું છે. આ પોઈન્ટ ને ધ્યાનમાં રાખજો. अच्छा, बीजो पॉइंट ध्यान में શું રાખવાનું છે? चेक हर महीना एक ही आईडी में होना चाहिए. अन्नपूर्णा बेन તમે આ મહિને આ આઈડી માં ચેક બતાવ્યો, બીજા મહિને બીજું આઈડી બતાવો, ત્રીજા મહિને ત્રીજા આઈડી નો બતાવો, એવી રીત નહીં ચાલે. તમારા એક જ આઈડી ની અંદર ચેક નીકળવો જોઈએ. મતલબ બીજો ચેક નીકળે તમારે વાપરવાનો છે, પણ કાઉન્ટિંગ માં ગણતરીમાં લેવામાં નહીં આવે. એટલે જે બી આઈડી ચાલુ કરો તમારા સિનિયર ને પૂછીને ચાલુ કરજો કે સાહેબ આપણે કયા આઈડી માં આપણો ચેક રેગ્યુલર બનાવવાનો. સિનિયર માર્ગદર્શન આપશે. બીજી વસ્તુ ધ્યાન શું રાખવાનું સંગીતાબેન, જ્યારે મહિનો ચાલુ થાય એટલે પહેલા વીક ની અંદર દરેક ડિસ્ટ્રીબ્યુટરે 1,000 ની ખરીદી પોતાના આઈડી માં કરી લેવાની.
ચાહે 75 ની કરો, ચાહે 35 ની કરો, પણ પહેલા વીકમાં પહેલા દિવસે 1000 ની ખરીદી વિનોદભાઈ કરી લેવાની, નહીં તો તમારો ચેક હોલ્ડમાં જતો રહેશે, અને હોલ્ડમાં જતો રહેશે તો હાર્મોની ગ્રુપમાં તમારો એવોર્ડમાં ચેક બનેલો હશે તો બી તમારો કાઉન્ટિંગમાં લેવામાં નહીં આવે. એટલે ક્યારેય આપણો ચેક હોલ્ડમાં ના જાય, આપણો ચેક મિસ ના થાય. એટલે રમેશભાઈ દરેક ટીસી અબોવ લીડરે ડિસ્ટ્રીબ્યુટરને યાદ કરાવીને પહેલા વીકમાં કમસે કમ 1000 ની ખરીદી એને કરાવી લેવાની. અને બીજી વસ્તુ, પહેલા 3 વીકની અંદર ધનજીભાઈ ટાર્ગેટ પૂરો થયો ટાર્ગેટ રાખવાનો. હિતેશભાઈ, ઘણા બધા લોકો મહિનામાં છેલ્લું અઠવાડિયું પકડે, છેલ્લું અઠવાડિયું પકડે એનો વાંધો નહીં, શુક્રવાર પકડે સોનલબેન, એટલે શુક્રવાર પકડે એનો વાંધો નહીં, રાત્રે 11 વાગે પકડે. હેલો, તો ક્યારેક તમારો ટાર્ગેટ મિસ થઈ જશે, ક્યારેક તમે ચૂકી જશો, તો થોડું એડવાન્સ ચાલો સુરેશભાઈ. પહેલા 3 વીકમાં ચેક બની ગયો હોય સુરેશભાઈ, તો ચોથા વીકમાં કેવી ઊંઘ આવે? તો ટાર્ગેટ એવો રાખવાનો ભાઈ, ચોથા વીકમાં ફ્રી રહેવા જોઈએ, ચોથા વીકમાં આપણો ચેક બોનસમાં એક્સ્ટ્રા નહીં કરવો જોઈએ. પહેલા 3 વીકમાં લલિતભાઈ કામ લીપટાઈ દેવાનું, અને નાનો ટાર્ગેટ છે યાર, ચોકલેટ ટાર્ગેટ છે. બીજી વસ્તુ, આનો એક ચાર્ટ હું તમને બનાવીને આપીશ ગ્રુપમાં. એ ચાર્ટ થોડો તમારે ભરવાનો યાદી માટે, અને લીડર લોકોને કહીશ તમારે ખાસ ભરવાનો. અને ચેક જ્યારે જ્યારે બને લલિતભાઈ ત્યારે સ્ક્રીનશોટ દરેક પાર્ટનરે પોતાનો પાડી લેવાનો, લીડરના ભરોસે નહીં રહેવાનું. હંસાબેનનો 2000 નો ચેક બન્યો, હંસાબેન સ્ક્રીનશોટ પાડી લેવાનો. દેવસીભાઈ તમારો ચેક બને, તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો. ના ખબર પડે તો લીડરને પૂછો કઈ રીતે સ્ક્રીનશોટ પડે, ક્યાં પડે, કઈ રીતે નીકળે. તો ક્લિયર સર, રોયલ ક્લબ શું છે ભાઈ? અચ્છા, રોયલ ક્લબ ની અંદર તમે આવી ગયા તો તમારું શું થશે? ત્યાં આ ક્લબ થી તમારી આવક તો બની, તમારું લેવલ તો બન્યું, પણ સુરેશભાઈ એક્સ્ટ્રા ફાયદો શું થશે? તો રોયલ ક્લબમાં જેટલા ડિસ્ટ્રીબ્યુટર ચેક બનાવશે એ તમામ ડિસ્ટ્રીબ્યુટરને આપણા ગ્રુપ દ્વારા 10,000 લોકોની વચ્ચે બુકે વત્તા ગળામાં પહેરવાનું મેડલ થી તમને સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવશે, જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે એને. અચ્છા, ટીસી થી આરટીસી લીડર છે એનું સન્માન કરવામાં આવશે ટ્રોફી અને બુકેથી. તો ડિસ્ટ્રીબ્યુટર મિત્રો, તમારા માટે ગોલ્ડન ચાન્સ છે હાર્મોની હંગામાનું મેડલ લેવાનો. આ જિંદગીભર યાદગાર રહેશે. હિતેશભાઈ, ઘરમાં પડ્યું હશે ને, યાદગાર રહેશે ભાઈ, લાઈફ ટાઈમ માટે યાદગારી રહેશે. બરાબર છે? બાકીના અચીવરને તાલી પાડવા આવવાનું રહેશે. બાકીના અચીવરને સ્ટેજ ઉપર જોવા નહીં મળે. અરવિંદભાઈ, બાકીના અચીવર ક્યાંય દેખાવાના નથી. તો આપણે બધા લોકો ક્લબ મેમ્બર બનવા જોઈએ. બરાબર છે? આગળ વાત કરીએ. અચ્છા, હવે મેઇન પોઈન્ટ ઉપર વાત કરીએ. આપણે બધા લોકો યુનિક કામ કરવા વાળા છીએ, આપણે બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરવા વાળા છીએ. તો આપણું ફોકસ રોયલ ઉપર ના રહેવું જોઈએ, આપણું ફોકસ ક્રાઉન ઉપર રહેવું જોઈએ. અચ્છા, ક્રાઉન ક્લબ એટલે શું? ક્રાઉન ક્લબમાં સુનિલભાઈ ટાર્ગેટ એટલો જ છે. લલિતભાઈ, ક્રાઉન ક્લબમાં બી ટાર્ગેટ એટલો જ છે 2000 નો ચેક. અન્નપૂર્ણા મેડમ, પણ ક્રાઉન ની કન્ડિશન શું છે? 7 માંથી જે 5 મહિના હતા એની જગ્યાએ 7 માંથી 7 મહિના ચેક બનાવવાનો છે. હેલો, જેને ક્રાઉન માં એન્ટ્રી લેવી છે વિનોદભાઈ, એને 7 માંથી 7 મહિના જે ક્વોલિફાઈડ કરશે, 7 માંથી 7 મહિના ક્વોલિફાઈડ કરશે હિતેશભાઈ, એને ક્રાઉન ક્લબ મેમ્બરશિપ મળશે. ક્યાં ફોકસ રખાય? રોયલમાં રખાય કે ક્રાઉનમાં રખાય? ક્યાં ફોકસ રખાય ભાઈ? ચેટ બોક્સમાં લખો તો, રોયલમાં રખાય કે ક્રાઉનમાં રખાય? રોયલ વાળા આર કરો, ક્રાઉન વાળા સી કરો. રોયલ વાળા આર કરો, ક્રાઉન વાળા સી કરો. રોયલ વાળા આર કરો, ક્રાઉન વાળા સી કરો. ઝડપથી 300 મિત્રો છે ઝૂમમાં, 300 ની કોમેન્ટ હું જોઈશ, પછી આગળ વધુ. બધા લોકોએ ક્રાઉન લખ્યું છે, મતલબ બધા સમજદાર લોકો બેઠા છે. ક્રાઉન એટલા માટે મેહુલભાઈ, કારણ કે ક્રાઉન લોકોની સંખ્યા ઓછી હશે, તમને અલગ રીતે લોકો ઓળખાણ પડશે, તમને અલગ રીતે લોકો ઓળખશે. અને ક્રાઉન જે બને છે ને એનું સન્માન રમેશભાઈ અલગ રીતે કરવાનું છે. રોયલ વાળાનું સન્માન અલગ હશે, ક્રાઉન વાળાનું સન્માન અલગ હશે. એટલે વિનોદભાઈ, આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ટાર્ગેટ બનાવો કે ક્રાઉનમાં આપણે સન્માન લેવાનું છે, અને ક્રાઉન ક્લબનું અચીવમેન્ટ આપણે છોડવાનું નથી. કંપનીનું છેલ્લું લેવલ કહેવાય. હેલો, એ લેવલના નામ વાળું અચીવમેન્ટ અરવિંદભાઈ મળે છે.
બીજું હું તમને કહું, ક્રાઉન અને રોયલ 2 મિનિટ માટે ભૂલી જાઓ. પૈસા કમાવાના છે કે નહીં મારા ભાઈ? હેલો, આપણે શેના માટે માય લાઈફસ્ટાઈલમાં આવ્યા છીએ ભાઈ? પૈસા કમાવા માટે, ચેક બનાવવા માટે, ઇન્કમ લેવા માટે. તો રોયલ અને ક્રાઉન તો સહારો છે આપણા માટે. તો 7 મહિના આપણા ચેક નીકળવા જોઈએ. 1 મહિનો ખાલી ના જવો જોઈએ. અને અરવિંદભાઈ, જે વ્યક્તિ ક્રાઉનમાં 7 મહિના ગયા ને, એના પછીના 5 મહિનાનો પ્રોજેક્ટ પાછો અમારી જોડે તૈયાર છે. સાહેબ, તમારો અનબિલીવેબલ બિઝનેસ થવાનો છે. તમારું કલ્પના બહારનું છે ને 2026 જવાનું છે. તમે વિચાર્યું નહીં હોય ને એવો ધંધો તમે લેવાના છો, પણ એના માટે તમારે પેલા 7 મહિના 5 મહિના બરાબર ફાઇટ કરવાની છે. આ 5 મહિના 7 મહિના અરવિંદભાઈ, મેં નક્કી એવું કર્યું છે કે આ જે 7 મહિના અને 5 મહિના જે ક્લબ મેમ્બર બને ને, પછી એ ક્લબ મેમ્બર ઉપર મીટિંગ થશે, એ ક્લબ મેમ્બરને તૈયાર કરવા માટે. હવે તમે ક્લબ મેમ્બર નથી બન્યા વિનોદભાઈ, તો તમને ક્લબ મેમ્બરશિપ નહીં મળે, તો તમને આગળના 5 મહિના તૈયારી માટે હાર્મોની ગ્રુપ તમને એન્ટ્રી નહીં આપે. તમે 1000 રૂપિયા ટિકિટ આપીને આવશો તો એન્ટ્રી નહીં આપે. સુરેશભાઈ, જો આખા લોજિક ને સમજો. હવે હું અત્યારે આખું 12 મહિનાનું બતાવી દઉં ને સુરેશભાઈ, તો પાછું તમને પચે નહીં, પાછું તમે ભૂલી જાઓ. એટલે અમે અત્યારે જૂન જુલાઈ સુધીનો પ્રોજેક્ટ આપ્યો છે, રોયલ અને ક્રાઉન. અમે એક જ વસ્તુ નક્કી કરી છે કે 26 માં એક ડિસ્ટ્રીબ્યુટર નોકરીમાંથી બહાર નીકળી જાય, ધંધામાંથી બહાર નીકળી જાય, મહિને 30, 40, 50 હજાર રૂપિયા કમાતો થઈ જાય. એટલે આને અંડર એસ્ટિમેટ નહીં કરતા. તો રોયલ અને ક્રાઉનમાં સેમ ટાર્ગેટ છે. ડિસ્ટ્રીબ્યુટરને એટલો જ ટાર્ગેટ અચીવ કરવાનો છે, 2000 નો ચેક. પણ એનું લખ્યું છે અહીંયા, સ્પેશિયલ રેકોગ્નિશન હાર્મોનિક ક્રાઉન ક્લબ અચીવર. હેલો, સિલેક્ટેડ લોકો માટે. અચ્છા, ક્રાઉનમાં જવું એ મેહુલભાઈ, તો પહેલો મહિનો ફરજિયાત છે કે નહીં આપણા માટે? કારણ કે 7 માંથી 7 મહિના કરવાના છે. હવે સુરેશભાઈ, પહેલા જ મહિને વિકેટ પડી ગઈ અને પછી 6 મહિના કર્યું આગળ, તો તમને સન્માન મળશે નહીં, તમે ક્રાઉનમાં આવશો નહીં. તો દરેક ડિસ્ટ્રીબ્યુટર થી અપ ટુ આરટીસી એક જ વસ્તુ દિમાગમાં રહેવી જોઈએ, 9 તારીખ પહેલા આપણે કોઈ પણ રીતે આપણો ચેક બનાવવાનો છે. હિતેશભાઈ, ઊંઘ ના આવી જોઈએ સર અત્યારથી, આજથી. 31st પાર્ટી કરવા ના જતા, 9 વર્ષ સેલિબ્રેટ કરવા ના જતા, ને તો આખું વર્ષ અફસોસ થશે. આ 9 તારીખનો ચેક બનવો જોઈએ. જો કાલે ચેક બની જાય તો પાર્ટી કરજો, ચેક બની જાય તો સેલિબ્રેટ કરજો, પણ નહીં તો કરતા નહીં મારા ભાઈ. અંદરથી આગ લાગવી જોઈએ. અને આ વખતે તમારા માટે ગોલ્ડન ફાયદો એ છે, એક કાંકરે 2 પક્ષી મળે. એક કાંકરે 2 પક્ષી કેમ મળે? ઉદાહરણ તરીકે મને અહીંયા હિતેશભાઈ દેખાય છે. હવે હિતેશભાઈને 2000 નો ચેક બનાવવાનો છે, તો હિતેશભાઈને ગોવામાં સમજી લો 20,000 નું ઘટે છે, તો 20,000 નું ગોવા કરે તો ગોવાએ થઈ ગયું અને ચેકે બની ગયું. અચ્છા, કોઈને ઈગલમાં ઘટે છે તો ઈગલે થઈ ગયું, ગોવાએ થઈ ગયું, હેલો, ચેકે બની ગયો. હેલો, જુઓ, 3 અચીવમેન્ટ લેવાનો તમારી જોડે ચાન્સ છે, કારણ કે ગોવાનું કોન્ટેસ્ટ બી પૂરો થાય છે, જસનજીત બી પૂરું થાય છે. તો દરેક ડિસ્ટ્રીબ્યુટર ગોવાને ટાર્ગેટ કરો, રેન્કને ટાર્ગેટ કરો અને ચેકને ટાર્ગેટ કરો. 2000 માં તો કયું અંગ વેચવું પડે? કિડની તો બહુ મોંઘી હોય. હા, 2000 માં કયું અંગ આવે ભાઈ? નાનામાં નાનું અંગ વેચી નાખો અરવિંદભાઈ. હા ભાઈ, વેચી નાખો, જે વેચવું પડે. કહેવા એ માંગુ છું મારા ભાઈ, ક્રાઉનની જે વેલ્યુ છે ને અલગ છે. તમે ક્રાઉનમાં સન્માન લેશો, તમે કહેશો કે ના સર, ખરેખર ક્રાઉનમાં થયું ને મારા માટે સારું થયું. અને હમણાં હું ધમાકો આગળ કરું છું ને, એ સાંભળીને તો તમે ક્રાઉન જ કરવાના છો. હવે જે 5-7 મિનિટ છેલ્લી બાકી છે. ચલો મિત્રો, એનાથી આગળ વાત કરીએ. તમારું ફોકસ બીજું કેવું રહેવું જોઈએ સંગીતાબેન? કઈ રીતે અચીવ થાય આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા ફટાફટ. આ ટાર્ગેટ તમારો ક્યારે અચીવ થશે? ક્રાઉનમાં તમે ક્યારે આવશો, રોયલમાં ક્યારે આવશો? પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું સમજાવું. ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો. 2026 માં ક્રાઉન અને રોયલમાં એ જ વ્યક્તિ બનશે જે રોજના 3 કલાક 4 કલાક કાઢે. એ ઘરમાં બેઠા બેઠા ક્રાઉન નહીં થાય. હો, ક્રાઉન નો સીએ નહીં થાય ઘરમાં બેઠા. તો રોયલ એ નહીં થાય, ક્રાઉન એ નહીં થાય. કાલથી થેલો લઈને નીકળવું પડશે. નોકરી કર્યા પછી, ધંધો કર્યા પછી ઘરના દરવાજા છોડવા પડશે. હિતેશભાઈ, મહિનાનું 10,000 નું સેલિંગ નો ટાર્ગેટ બનાવો. કારણ કે ક્યારેક જોઈનિંગ ઓછી નીચી આવે ને હિતેશભાઈ, તો સેલિંગ કામ લાગે. લાગે કે ના લાગે? કારણ કે આપણે તો ચેક બનાવવાનો છે. સેલિંગ થી કરો તોય ચાલે, જોઈનિંગ થી કરો તોય ચાલે.
અઠવાડિયાના 5, 7, 10 લોકોનો પ્લાન થવો જ જોઈએ. 1 to 1 કરો, હોમ પ્લાન કરો, જીટીએસ માં લઈ જાઓ. અને જીટીએસ તો છોડવાનો જ નહીં. કાલે મોરબી જીટીએસ છે, મોરબીમાં હાજરી રહેવી જોઈએ ભાઈ. એક પણ જીટીએસ છોડવાનો નહીં. જેટલા વધારે જીટીએસ માં ગેસ્ટને લઈ જશો રમેશભાઈ, એટલો ધંધો વધારે. જેટલો શુક્રવાર જામનગર હોલ પેક કરશો એટલું ક્રાઉન અને રોયલ ફટાફટ થશે. લીડર જોડે અઠવાડિયે મીટિંગ કરો. તમારા એસટીસી અબો દર અઠવાડિયે તમારા જોડે મીટિંગ કરશે. દર અઠવાડિયે તમારે એને ઝૂમમાં હાજરી આપવાની છે, ફિઝિકલ નહીં, ઝૂમમાં અડધી કલાકની મીટિંગ કરશે દરેક એસટીસી અબો. આનો ડેટા રાખવાનો છે અને મીટિંગ ટ્રેનિંગને છોડવાની નથી. આટલું કરશો એટલે દોસ્તો તમારું રોયલ અને ક્રાઉન થઈ જશે. બીજી વસ્તુ દોસ્તો, તમારે ધ્યાન શું રાખવાનું છે? પહેલા આ 1.5 મહિના ટીમ બનાવવા ઉપર વધારેમાં વધારે ધ્યાન આપો રમેશભાઈ. તારીખ 6/2 સુધી તમે જેટલા નવા લોકોની જોઈનિંગ કરાવશો, આવનારા 1.5 મહિના તમે જેટલા લોકોની નવી જોઈનિંગ કરાવશો, એ બધા લોકોને પછી નવા પાર્ટનરને તમે આગળના 5 મહિના કરાવીને તમે રોયલમાં લઈ જઈ શકશો. ઉદાહરણ તરીકે હિતેશભાઈ આવનારા 1.5 મહિનામાં એક વ્યક્તિને જોઈનિંગ કરાવી, હિતેશભાઈ, તો એ એક મેમ્બર મંથ 165 થી કન્ટિન્યુ કરી શકશે. હેલો, હવે સમજી લો હિતેશભાઈ, તમે આ કામ કર્યું. તમારી ડાઉનમાં એક ને તમે ક્લબ અચીવર બનાવો. જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે ને, એક પ્રતિજ્ઞા એવી લેવાની કે હું એકલો ક્લબ અચીવર નહીં બનવું અરવિંદભાઈ, મારી ડાઉનમાંથી કમસે કમ એક તો ક્લબ અચીવર બનવો જોઈએ. ડિસ્ટ્રીબ્યુટરે આ ટાર્ગેટ બનાવવાનો છે. સમજી લો તમારા નીચે અરવિંદભાઈ એક ને ક્લબ અચીવર બનાવો તો એક વ્યક્તિ મહિનાનો તમને 23,000 નો ધંધો આપે કે ના આપે? એટલે એક ડિસ્ટ્રીબ્યુટર કેટલો ધંધો લાવશે? રાઉન્ડ ફિગર 50,000. હવે સમજો ચમત્કાર શું થવાનો છે. મહિનાનો તમને 50,000 નો બિઝનેસ આપે રોયલ વાળો, તો તમારી 5 મહિના, વિનોદભાઈ, તો 5 મહિના 50,000 નો ધંધો આવે એટલે કે 2.5 લાખ. અને અહીંયા 50,000 નો બિઝનેસ 5 મહિના આવે એટલે કે 2.5 લાખ. અગર એક ડિસ્ટ્રીબ્યુટર પોતાની ડાઉનમાં એક રોયલ ક્લબ અચીવર બનાવે રમેશભાઈ, એટલે એનું ટર્નઓવર ટોટલ બે બાજુ 2.5 લાખ આવે. ટોટલ ટર્નઓવર 5 લાખ આવે. અને ડિસ્ટ્રીબ્યુટરનો ચેક 22,500 નો બને. ખાલી એક ને નીચેથી ડાઉનમાં અચીવર બનાવવાનો. અને એક ને અચીવર બનાવો એટલે તમારું તો ઓટોમેટિક થઈ ગયું કે ના થઈ ગયું હિતેશભાઈ ક્રાઉન નું? એટલે નીચે જેટલા વધારે અચીવર બને એના ઉપર પ્લાનિંગ કરો. અચ્છા હિતેશભાઈ, ક્રાઉન નું પ્લાનિંગ કરાવે કોઈને, તમે ક્રાઉન નું પ્લાનિંગ કરાવો તો 7 મહિના તમને ધંધો મળશે 50,000 નો. તો 3.5 લાખ નો બિઝનેસ આવશે. તમારી ઇન્કમ 31,500. અચ્છા હિતેશભાઈ, આવા બે લોકોને તૈયાર કરો તો વિચાર તો કરો, તમારો ધંધો ક્યાં જાય, તમારું લેવલ ક્યાં જાય, તમારો ચેક ક્યાં જાય? બરાબર છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણી છેલ્લી 5 મિનિટ, જેના માટે આજે તમે બેઠા છો મને ખબર છે લાસ્ટ સુધી, બરાબર છે, તમે બધા રોયલમાં જાઓ, ક્રાઉનમાં જાઓ, એટલા માટે હાર્મોની ફાઇટર ટીમ દ્વારા સ્પેશિયલ 2026 નું એક લોન્ચિંગ થાય છે. હવે છેલ્લી 5 મિનિટ હું લેવાનો છું, એટલે એકવાર ફરીથી આપણે હાઈ કરી લઈએ કેમેરો ઓન કરીને, કારણ કે અત્યારે જે સુઈ ગયો એ પાછો સુઈ ગયો. હા, એકવાર બધા મિત્રો મને હાઈ કરી લો ભાઈ. વેરી ગુડ. બધા મિત્રો હાઈ કરી લો ભાઈ, કારણ કે હવે જેની રાહ જોઈને બેઠા છો આવ્યું છે ભાઈ. હા, અને હું કહી શકું છું સુરેશભાઈ, આખા હિન્દુસ્તાનમાં કોઈ ટીમ ના કરે કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. પૂરા હિન્દુસ્તાનમાં કોઈ ના કરે સર એ કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતની વાત નથી કરતા, આપણે આખા ભારતની વાત કરીએ છીએ. આ એટલા માટે કરીએ છીએ મંજુબેન, દરેક પાર્ટનર ક્રાઉનમાં અને રોયલમાં આવે એટલા માટે. તો આ 2026 નું લોન્ચિંગ શું છે ધ્યાન આપજો. આ 2026 નું લોન્ચિંગ એના માટે જ છે રવજીભાઈ, જે રોયલ અથવા તો ક્રાઉન ક્લબ મેમ્બર બને એ. પ્રકાશભાઈ સમજાણું? આજે નવું લોન્ચિંગ છે કોના માટે છે? જે 5 મહિના ચેક ક્વોલિફાઈડ કરે અથવા તો 7 મહિના ચેક ક્વોલિફાઈડ કરે એને જ લાગુ પડશે, બીજા લોકોને લાગુ નહીં પડે. અચ્છા, શું છે તો જોઈએ. જેટલા મિત્રો રોયલ અને ક્રાઉન કમ્પ્લીટ કરે એ બધા લોકોને સિમલા લઈ જવાના છે. હેલો અરવિંદભાઈ, આ સિમલા કેમ નક્કી કર્યું ખબર છે? અત્યારે હાલ આપણી એક સિમલાની ટ્રીપ હમણાં ઉપડે છે ફેબ્રુઆરીમાં, અને એમાં બહુ ઓછા લોકો છે. અને સિમલાનું જે પેકેજ બને છે, સિમલાને જે સર્વિસ મળવાની છે, સિમલા જે જોવા માટેની જે જગ્યા છે સાહેબ, ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ જગ્યા. અને સિમલા એટલા માટે અન્નપૂર્ણા મેડમ આપણે લીધું છે 98% નહીં પણ 99.99% આપણા ડિસ્ટ્રીબ્યુટર કે લીડર સિમલા ગયા નથી. મનાલીનું કઈ ના આવ્યો સિમલા જોડે.
હેલો, અને અહીંયા લખ્યું છે ચલો પહાડો કી રાની, હિમાચલની રાજધાની છે. 3 દિવસની ટૂર રહેશે, 2 નાઇટ 3 દિવસ. અને જવાનું ક્યારે છે અરવિંદભાઈ? આવતા વર્ષે. કારણ કે કોન્ટેસ્ટ ક્યારે પૂરો થવાનો? જૂન જુલાઈમાં ક્લબ. અને આમાં જવાય ક્યારે? સિઝનમાં, બરફ પડતો હોય ત્યારે, ઠંડી હોય ત્યારે, તો તમને લાઈવ બરફ જોવા મળે પડતો હોય. એટલે આવતા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જવાનું છે. અચ્છા, આનો ખર્ચો આવતા વર્ષનો કેટલો હશે? બંને બાજુ ટ્રેનની ટિકિટ કાઢવાની સ્લીપરમાં, 2 દિવસ હોટલનો ખર્ચો, 3 સ્ટાર પ્રોપર્ટી, બ્રેકફાસ્ટ, ડિનર, પ્રાઇવેટ વાહન, ચંદીગઢ થી પ્રાઇવેટ વાહન કરવું પડે. બધે સિમલા ટ્રેન નથી જતી, તો 3 દિવસ ટેમ્પો ટ્રાવેલ કરવા પડે યા બસ કરવી પડે. અત્યારે પેકેજ બનાવ્યું એટલે મને ખબર છે. સારી સર્વિસ આપવા જાય એટલે 20-25 હજારનું બજેટ આવશે. તો જે મિત્રો વિનોદભાઈ આ ક્લબ મેમ્બર બને છે એના 20-25 હજારનો ખર્ચો નથી કરવાનો. આમ આપણી સાઈડથી આપ્યું છે, કંપનીએ નથી આપ્યું, હાર્મોની ગ્રુપે નથી આપ્યું. પણ જે મિત્રો સિમલા મતલબ કે રોયલ ક્લબ, ક્રાઉન ક્લબ કરશે એને સિમલા ટૂર મળશે 20-25 હજારથી નહીં, એને 50%ના કોન્ટ્રીબ્યુશન થી મળશે. એટલે કે રમેશભાઈ માત્ર 13,500 નું સેલ્ફ શેરિંગ રહેશે. હિતેશભાઈ આ વર્ષે જે ટ્રીપ જાય છે એનું 12,500 શેરિંગ છે, તો આવતા વર્ષે 1000 રૂપિયાની મોંઘવારી નહીં વધે? હેલો, તો માત્ર 13,500 નું કોન્ટ્રીબ્યુશન છે અને 13,500 ની અંદર તમને સિમલા જેવી જગ્યાએ જોવાનો ચાન્સ મળે છે. ભાઈ આવો મોકો બીજી વાર નહીં મળે, આવો ચાન્સ બીજી વાર નહીં મળે. પણ હવે તમે બધા તમે છે ને ડાન્સ કરો ને એટલા માટે જબરજસ્ત એક એનાઉન્સમેન્ટ છે. આ 13,500 જે શેરિંગ આપવાનું છે ને, આ પહેલી વખત આવું થાય છે, પહેલી વખત આવું કોઈ કરશે નહીં. અને હું તમને કહી દઉં, આ છેલ્લી વાર છો, એ સાંભળી લેજો. આવું ફરીથી નહીં આપીએ. આ તો તમને ક્રાઉન અને રોયલ બનાવવા માટે વિનોદભાઈ બધું સાહસ કર્યું છે, બરાબર છે? તો શું છે બતાવું છું અરવિંદભાઈ, તૈયાર થઈ જજો. જેટલા ડિસ્ટ્રીબ્યુટર રોયલ ક્લબ અચીવમેન્ટ કરે છે, એટલે કે 5 મહિના જે ચેક બનાવે છે, કેટલાનો ડિસ્ટ્રીબ્યુટર? 2,000 નો ચેક, ટીસી 2,500 નો ચેક, એટીસી 3,000 નો ચેક, ડીટીસી 3.5 નો ચેક, જે તમારો ટાર્ગેટ છે એ 7.5 માંથી 5 મહિના તમે ચેક બનાવો અરવિંદભાઈ, એટલે ચેક તો તમારો છે, ચેક તો તમારો છે. અચ્છા, તમારે આપવાના કેટલા? 13,500. હવે 13,500 બી અત્યાર નથી આપવાના, અત્યારથી તમને તારીખ આપી દઉં, 1 નવેમ્બરે આપવાના છે. 1 નવેમ્બર અન્નપૂર્ણાબેન, 11 મહિના. એટલે પૈસા બનાવી લેશું આપણે, ટીમ બનાવી લેશું આપણે. હેલો, અને એ 13,500 ની અંદર અરવિંદભાઈ પહેલી વખત એટલા માટે છે, હિન્દુસ્તાનમાં પહેલી વખત એટલા માટે કહી શકું છું, તમે 13,500 જયારે જમા કરાવશો ને, એટલે 13,500 ની સામે સ્પેશિયલ આ વખતે ગિફ્ટ મળવાની છે. અને ગિફ્ટ એ છે 13,500 શેરિંગ તમે આપ્યું વિનોદભાઈ, એટલે તમને મારી સાઈડથી સ્પેશિયલી 8,500 ની પ્રોડક્ટ ફ્રી આપીશ. તાલી ના પડે મારા ભાઈ? આ પહેલી વખત કોન્ટ્રીબ્યુશનમાં આવો ફાયદો મળે છે. જે મિત્રો 13,500 નું કોન્ટ્રીબ્યુશન જમા કરશે રમેશભાઈ, એટલે એને 8,500 ની G75 ની જે પ્રોડક્ટ જોતી હોય એ પ્રોડક્ટ જેવું 13,500 જમા કર્યા હિતેશભાઈ, એટલે તરત જ એક તારીખ આપીશ, એ તારીખે એને 8,500 ની કૂપન અથવા તો 8,500 ની પ્રોડક્ટ. હવે 8,500 ની પ્રોડક્ટ કેમ આપી હિતેશભાઈ મેં? આ 8,500 ની પ્રોડક્ટ તમે માર્કેટમાં સેલ કરી દો એટલે તમારા 13,500 ઉભા થઈ ગયા. હેલો, જે તમે કોન્ટ્રીબ્યુશન આપ્યું તે તમારું બારોબાર નીકળી ગયું, એટલે તમારું સિમલા ફ્રી થઈ ગયું. હેલો, જે વ્યક્તિ 8,500 ની પ્રોડક્ટ એમઆરપી ભાવે વેચી નાખે એટલે 12-13 હજાર રૂપિયા પાછા આવે. સિમલા ફ્રી થઈ ગયું સર તમારું. હવે તમે મને કહો અરવિંદભાઈ, 13,500 શેરિંગમાં 8,500 ની પ્રોડક્ટ હું આપવાનો, વિચાર કરો કઈ રીતે મેનેજ કરવાનું. પણ છતાં આપણે રિસ્ક લીધું કે આપણો ડિસ્ટ્રીબ્યુટર રોયલમાં આવવો જોઈએ. અને સિમલા એક એવી જગ્યા જે આપણે બતાવી છે એટલા માટે. અચ્છા, કોઈ વ્યક્તિ એવું કે સાહેબ હું ક્રાઉન કરું તો? હવે ધ્યાન આપજો અરવિંદભાઈ, તમે ક્રાઉન કર્યું 7 મહિનામાંથી 7 મહિના, તો તમે 13,500 મને આપશો, હું તમને 13,500 ની પ્રોડક્ટ ફ્રી આપીશ. હવે તો તાલી પાડો મારા ભાઈ. હેલો, ક્રાઉન મેમ્બર ને પૂરેપૂરી પ્રોડક્ટ ડીપી થી પાછી
13,500 કોન્ટ્રીબ્યુશન આપ્યું તમને, 13,500 ની પ્રોડક્ટ સુરેશભાઈ રિટર્ન, અને 13,500 ની પ્રોડક્ટ માર્કેટમાં વેચી નાખો એટલે 4-5 હજાર રૂપિયા રિટેલ પ્રોફિટ આવે. સિમલા વાપરવાના થઈ ગયા, વાપરવાના પૈસા થઈ ગયા, કોન્ટ્રીબ્યુશન નીકળી ગયું, પ્રોડક્ટ આવી ગઈ, ક્રાઉન બની ગયા, લેવલે બની ગયું, ચેકે બની ગયા, ટીમે બની ગઈ. હેલો, હવે મને કહો ક્રાઉન બનાય કે ના બનાય? જો પહેલી ને છેલ્લી વાર જો, હવે પછી કોન્ટ્રીબ્યુશન માં પ્રોડક્ટ નહીં મળે એટલે આશા ના રાખતા મારા ભાઈ. હા, આમાં આખા વર્ષની ઇન્કમ નીકળી જવાની છે. હેલો, પણ તમને જોરદાર બેનિફિટ આપ્યો છે, જોરદાર ચાન્સ આપ્યો છે ગીતાબેન. ક્રાઉન જેટલા મેમ્બર બને દેવરાજભાઈ, એને 13,500 ની સામે 13,500 ની પ્રોડક્ટ ફ્રી. તૈયાર છો બધા? અચ્છા, હવે પ્રકાશભાઈ આમ હાથ રાખીને વિચારે છે, સાહેબ આ તો એક મેમ્બર ની વાત થઈ, આમાં એક કામ કરો ને, પત્નીનું કંઈક કરી નાખો ને ડિસ્કાઉન્ટ. હેલો, તો ન્યૂઝ સાંભળો સર, જેટલા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને 2 મેમ્બરને સિમલા લાવવા હોય, 2 મેમ્બરને સિમલા લાવવા હોય મેહુલભાઈ, તો રોયલ ક્લબ નો ટાર્ગેટ શું છે? ડબલ ચેક બનાવવાનો છે. મેહુલભાઈ, ડિસ્ટ્રીબ્યુટર નો ટાર્ગેટ કેટલો છે? 2,000 નો ચેક. હેલો, તો 2 ની જગ્યાએ એને કેટલાનો ચેક બનાવવાનો છે? 4 નો ચેક. જેને 2 ટિકિટ કરવી હોય સિમલાની, એ 2,000 નો ચેક હવે ભૂલી જાઓ. હવે 4,000 નો ચેક મગજમાં નાખો ડિસ્ટ્રીબ્યુટર. 4,000 નો ચેક તમે બનાવ્યો અને 5 મહિના બનાવ્યો એટલે પ્રકાશભાઈ તમારે સિમલાના 2 વ્યક્તિના મને 13,500 આપવાના, 2 મેમ્બરના. એટલે હું તમને એની સામે 13,500 ની સામે 2 મેમ્બરના 8,500 એટલે કે 17,000 ની પ્રોડક્ટ ફ્રી આપીશ. સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, આના ઉપર ગેમ રમવાની છે તમારે, આના ઉપર મહેનત વધારવાની છે તમારે, આના ઉપર સંજયભાઈ પ્લાનિંગ રહેવું જોઈએ. અને આ બધું ડિસ્ટ્રીબ્યુટર થી લઈને આરટીસી બધાને લાગુ પડે. ડિસ્ટ્રીબ્યુટર ને આપવાનું, ટીસી ને આપવાનું, એટીસી ને આપવાનું, ડીટીસી ને આપવાનું, બધાને પોતાના લેવલ પ્રમાણે ચેક બનાવવાનો. સુરેશભાઈ નો ચેક 10,000 નો છે, સુરેશભાઈ એસટીસી લેવલે 10 ની જગ્યાએ 20 નો બનાવે એટલે એમનો ભાભીને બંનેને આપણે સિમલા લઈ જવાના, 17,000 ની પ્રોડક્ટ પાછી આપવાની. હેલો, અચ્છા, કોઈ એમ કે ક્રાઉનમાં, તો ક્રાઉન નો ચાન્સ આપ્યો ભાઈ. હાવ તમારે ફ્રી કરવું હોય તો એમાં ચેક ડબલ જ કરવાનો છે, પણ 7 માંથી 7 મહિના, 7 માંથી 7 મહિના તમારો ચેક તમે ડબલ કરો છો, 2,000 ની જગ્યાએ 4,000. હેલો, અહીંયા 5 મહિના લખ્યું છે પણ એની જગ્યાએ 7 મહિના છે બાય મિસ્ટેક. 7 માંથી 7 મહિના તમે કરો છો ભાઈ, તો તમે 13,500 સુરેશભાઈ મને જમા કરશો 2 મેમ્બરના, એટલે હું તમને તરત જ 13,500 ની 27 ની સામે 27 ની પ્રોડક્ટ ફ્રી આપી દઈશ. હેલો, એક તાલી તો પડી શકે મારા ભાઈ. તો ક્રાઉનમાં શું છે ભાઈ? સિમ્પલ વસ્તુ છે, જેને 2 ટિકિટ સાવ ફ્રી કરવી હોય, બરાબર છે, એને 7 મહિનામાંથી 7 મહિના ડબલ ચેક બનાવવાનો છે. મેં અહીંયા ડિસ્ટ્રીબ્યુટરનો ટાર્ગેટ ખાલી એક્ઝામ્પલ તરીકે લખ્યું છે. ડિસ્ટ્રીબ્યુટરે 2 ની જગ્યાએ 4 નો ચેક બનાવવાનો. આવું 7 મહિના પ્રવીણભાઈ તમે બનાવો સુરેશભાઈ, એટલે તમને 2 ટિકિટ તમે 13,500 આપશો એટલે 13,500 ની સામે 27 ની પ્રોડક્ટ મળી જશે. આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. લાસ્ટ સ્લાઇડ, ક્લબ મેમ્બર કેમ બનવાનું? ક્લબ મેમ્બર એટલા માટે બનવાનું સાહેબ, આ ક્લબ મેમ્બરના ચક્કરમાં તમારી ટોટલ ઇન્કમ 10,000 થી 25,000 ની બની જશે. જ્યારે તમે સ્ટેજ ઉપર ચડ્યા હશો ને હાર્મોની ગ્રુપમાં, ત્યારે તમારી ટોટલ ઇન્કમ 10,000 થી 25,000 ની થઈ ગઈ હશે. આ ક્લબ મેમ્બર સુરેશભાઈ કેમ બનવાનું? લેવલ બદલવા માટે. આજે આ લેવલ તમારું છે ને, લેવલ ચેન્જ કરવા માટે. ક્લબ મેમ્બર કેમ બનવાનું સર? હાર્મોની હંગામા 8 માં તમારું સન્માન થાય એટલા માટે. ક્લબ મેમ્બર કેમ બનવાનું સર? સિમલાની ટૂરના પેકેજમાં 20 થી 25,000 નો ફાયદો મળે છે. ક્લબ મેમ્બર કેમ બનવાનું સર? તમારો રેગ્યુલર ચેક નીકળે એટલા માટે, તમારી ટીમનો ચેક બને એટલા માટે, અને 2026માં તમારું ફાઉન્ડેશન મજબૂત બને એટલા માટે. મિત્રો, આનો સ્ક્રીનશોટ લઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો. ક્લબ મેમ્બર કેમ બનવાનું? આના માટે. સવાલ ચેકનો નથી, સવાલ સન્માનનો નથી, સવાલ ક્લબનો નથી, સવાલ આપણી જિંદગીનો છે. અહીંયા છેલ્લી લાઈન જે લખી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, 2026 ને મજબૂત કરવા માટે. તો હું આશા રાખું દરેક મિત્રો ક્લબ મેમ્બર બને